નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. અને હવે બજેટની ગણતરીના દિવસો બાકી જ રહ્યા છે, ત્યારે સૌ બજેટમાં શું હોઈ શકે, બજેટમાં કઈ રીતની રાહત મળી શકે, ટેક્સેશનમાં કઈ રીતના આપણે ફેરફાર એક્સપેક્ટ કરી શકીએ, કઈ રીતના અત્યારના ટેક્સેશન સ્ટ્રક્ચર છે, એ બધી જ વિશે આપણે એક અપડેટ લઈ લઈએ અને અપેક્ષા રાખીએ કે હજી પણ આપણે ટેક્સ રાહત કોઈ આવી જાય, પણ જે લગભગ આપણે બધા જ યુઝ્યુઅલી રાખતા હોઈએ છીએ. પણ વધારે આપણે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. નિમિત્ત કન્સલ્ટન્સીના ફાઉન્ડર CA નિતેશ બુદ્ધદેવ આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિતેશજી, ઘણું સ્વાગત છે. અને સરકાર આપણને ગમે એટલું આપે, બજેટની બહાર પણ હવે આપી દેતી હોય છે, બજેટમાં પણ આપણે જોયું છે, પણ તો પણ જ્યારે બજેટ આવે તો આપણને એક અપેક્ષા રહેતી હોય છે કે ભાઈ શું કઈ ટેક્સમાં આપણને રાહત મળે છે, કઈ રીતના આપણને એક રાહત મળી શકે છે. સો અત્યારના કે આપણું ટેક્સ સ્ટ્રક્ચર કેવું છે, શું તમે જોઈ રહ્યા છો કે કોઈ રૂમ છે કે અહીંયા થોડો બદલાવ સરકાર અફોર્ડ કરી શકે છે, કઈ રીતના જોવું જોઈએ? શ્યોર પ્રીતિજી, થેન્ક યુ આજે મને શોમાં ઇન્વાઇટ કરવા માટે. આ પ્રી બજેટ શો ઇમ્પોર્ટન્ટ એટલે છે, અને આ બજેટ પણ થોડું યુનિક છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ બજેટ સન્ડેના દિવસે અનાઉન્સ થવાનું છે, અને એ દિવસે માર્કેટ પણ ઓપન રહેવાનું છે. અને મોદી ગવર્મેન્ટ 3.0નું મતલબ થર્ડ ટર્મ જ્યારે મોદી ગવર્મેન્ટનું છે, એનું આ ત્રીજું બજેટ છે. એમાંથી આ સેકન્ડ ફૂલ ફ્લેજ બજેટ છે. 2024માં જ્યારે મોદી ગવર્મેન્ટ પાછી ઇલેક્ટ થઈને આવી, ત્યારે એક આપણે ઇન્ટરિમ બજેટ જોયું હતું, જેમાં કેપિટલ ગેઇનમાં બહુ બધા ફેરફાર કરવામાં આવ્યા, એટલે રેશનલાઇઝ કરવામાં આવ્યું. પછી આવ્યું સેકન્ડ ફૂલ ફ્લેજ બજેટ, જે થઈ ગયું તમારું 25 મતલબ એક 1 ફેબ 2025ના આવ્યું. ત્યારે બહુ બધું રીશફલિંગ કરવામાં આવ્યું તમારા ન્યૂ રિજીમમાં. અને ન્યૂ રિજીમમાં આવે 12 લાખ રૂપિયા સુધી, જેમાં આપણને ખબર છે કોઈ ટેક્સ નથી અને કોઈ સેલરીડ છે તો 12,75,000 સુધી ટેક્સ નથી. અને હવે આ થર્ડ બજેટ અથવા સેકન્ડ ફૂલ ફ્લેજ બજેટ જે આપણે જોવા જઈ રહ્યા છે, 1 ફેબ 2024ના આવશે. અને અનધર યુનિક પોઈન્ટ ઇઝ દેટ કે પ્રીતિજી, આપણા જે FM છે નિર્મલાજી, એમનું આ 9th કન્ઝિક્યુટિવ બજેટ છે. તો ઇન ઇટ સેલ્ફ ઇટ્સ અચીવમેન્ટ એન્ડ કમેન્ડેબલ. અને ઘણા ખરા હું લાસ્ટ 12-15 બજેટની વાત કરું તો કાંઈ ને કાંઈ નાના મોટા ઘણા ચેન્જીસ આવ્યા છે. પણ એમાંના જે મોદી 3.0ના લાસ્ટ 2 બજેટ કહી શકું તો જો 2024 વાળું જે ઇન્ટરિમ બજેટ, એમાં કેપિટલ ગેઇન પૂરું રિજીમ કરવામાં આવ્યું. અને લાસ્ટ બજેટમાં ન્યૂ રિજીમમાં કાફી મોટા ફેરબદલ કરવામાં આવ્યા, અને પ્રેક્ટિકલી 12-12.5 લાખ સુધી હવે કોઈ ટેક્સ નથી રહ્યો. તો હવે અત્યારે આપણે જો અત્યારના ટેક્સ રેટ જોઈએ પ્રીતિજી, તો ઓલ્ડ રિજીમમાં ફેરબદલ કરવામાં નહોતો આવ્યો લાસ્ટ યર કાંઈ. અપ ટુ 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નથી, પણ 2.5 થી 5 લાખ સુધી 5%, 5 to 10 લાખ 20%, અને 10 લાખની ઉપર જે છે એનામાં 30%. બટ અરાઉન્ડ 50+ ડિડક્શન અને એક્ઝેમ્પશન મળે છે. તો એ છે તમારી ઓલ્ડ રિજીમ. અને ન્યૂ રિજીમમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો, તો 4 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, પછી 4 થી 8 લાખ 5%. સો હરેક 4 લાખ પર 5% ટેક્સ વધતો જાય છે. 4 થી 8 5%, 8 થી 12 10%, 12 થી 16 15%, 16 થી 20 20%, 20 થી 24 25%, અને 24ની ઉપર જે ઇન્કમ છે એના પર જ 30% ટેક્સ લાગે છે, જ્યારે ઓલ્ડ રિજીમમાં 10 લાખ ઉપર. અને થેન્ક્સ ટુ ધ જે રિબેટ બેનિફિટ છે, એને લીધે 12 લાખ રૂપિયા સુધી, અથવા તો તમે સેલરીડ છો તો 12,75,000, કારણ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. તો અત્યારના ટેક્સ લોસ આ રીતે છે, જે લાસ્ટ 2 વર્ષમાં ચેન્જીસ થયા છે. તમારો સેકન્ડ ક્વેશ્ચન એની સાથે જોડાયેલો હતો કે એના માટે આ વર્ષે કાંઈ મેજર ચેન્જીસ આ વસ્તુમાં જોવાના ઓપ્શન મને બહુ ઓછા લાગે છે, કારણ કે લાસ્ટ 2 બજેટમાં બહુ બધા ફેરબદલ કરવામાં આવ્યા છે, અને કદાચ અત્યારે ગવર્મેન્ટ અફોર્ડ નહીં કરી શકે વધારે ટેક્સ ઇન્સેન્ટિવ આપવાનું. પ્રીતિજી, જી, એટલે જ મેં કહ્યું કે કોઈ રૂમ છે કે નહીં, બિકોઝ આપણને ઘણું બધું મળી ગયું છે લાસ્ટ બજેટમાં, અને સરકાર એટલી વેઇટ પણ કરશે કે ઓકે કઈ રીતના અમારી જે પોલિસીઝ છે કે કયા ચેન્જીસ છે, કઈ રીતના કામકાજ કરી રહી છે. અને એક વર્ષમાં મે બી એટલો બધો આપણને ચેન્જ નથી દેખાતો. પણ હેવિંગ સેડ દેટ, માર્કેટ પર સે, કારણ કે જે માર્કેટમાં આપણે જોયું છે કે કઈ રીતનો બિઝનેસ રહ્યો છે, એક સબડ્યુડ બિઝનેસ રહ્યો છે, વોલેટાઇલ રહ્યો છે, અને એટલા રિટર્ન્સ નથી આપ્યા માર્કેટે. કેપિટલ ગેઇન ટેક્સ એના માટે આપણે ઓલવેઝ એક અપેક્ષા રાખતા હોઈએ છીએ, અને પછી LTCG હોય કે STCG હોય, કઈ રીતના સ્ટ્રક્ચર અત્યારના છે, અને અહીંયા કોઈ રૂમ છે ફેરબદલ કરવાનો અને માર્કેટને થોડુંક પુશ આપવા માટે? શું કામકાજ અહીંયા બનતા તમે જોઈ રહ્યા છો? બિલકુલ પ્રીતિજી, આ બહુ રિલેવન્ટ છે આપણા દર્શકો માટે અને આપણા બધા માટે, કારણ કે ખાલી આપણી એક સોર્સ ઓફ ઇન્કમ નથી બિઝનેસ અથવા તો સાઇડ, આપણી મલ્ટિપલ સોર્સ ઓફ ઇન્કમ છે, ને એમાં પણ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટમાં લાસ્ટ 4-5 વર્ષમાં કાફી સારા ઇન્વેસ્ટર્સ આવ્યા છે. તો આ પણ એક બહુ મોટો ચેન્જીસ લોકો એક્સપેક્ટ કરતા હોય છે કે શું મને હવે કેપિટલ ગેઇન થોડો ઓછો થશે કે નહીં. તો પ્રીતિજી, એક રિમાઇન્ડર તરીકે દર્શકો માટે,
2018 સુધી કોઈ પણ જાતનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન હતો નહીં માર્કેટમાં. 2004 થી 2018 સુધી તમે જે પણ ઇન્કમ કરાણી, તમને શેર્સમાં, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું અને તમે લોંગ ટર્મ રાખ્યા, તમને કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો નથી. બટ 2018માં બજેટમાં ટેક્સ એડ થયો. 10% કેપિટલ ગેઇન લોંગ ટર્મમાં એડ કરવામાં આવ્યું. એ પછી પહેલી વાર કેપિટલ ગેઇનમાં વધારો થયો 2024માં જુલાઈમાં, જ્યારે બજેટ ઇન્ટરિમ બજેટ આવ્યું ત્યારે એ જે 10% વાળો ટેક્સ હતો લોંગ ટર્મ, જે 12 મહિના કરતા તમે વધારે મ્યુચ્યુઅલ ફંડમાં કે સ્ટોકમાં નિવેશ કરો, તો અત્યારનો રૂલ એમ છે કે 12.5% તમને ટેક્સ ભરવાનો હોય છે, જે 2024માં ચેન્જ થયો છે. અને જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હતો પ્રીતિજી, વિધિન 1 યર કોઈ શેર્સ મ્યુચ્યુઅલ ફંડ લે વેચ કરે છે, એના પર જે પ્રોફિટ થાય છે એના પર 15% ટેક્સ ભરવાનો હતો, હવે એ 20% છે. તો આ જે કહી શકો કે થોડી એક પનિશમેન્ટ યા થોડો એક ટેક્સ વધારો મળ્યો છે, એ 2024માં મળ્યો હતો. સો બે વર્ગમાં લોકો જોડાયેલા છે, કેમ કે છે કે આઈધર આ કમ થવું જોઈએ, અને એટલીસ્ટ હું એમાં છું કે આમાં વધારો ન થવો જોઈએ. સો મને લાગે છે કે આમાં સ્કોપ નથી ઘટાડો થવાનો. ઘણા લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે આમાં ઘટાડો થવો જોઈએ, બટ મને નથી લાગતું પ્રીતિજી આમાં કોઈ મોટો ફેરબદલ કરવામાં આવે. એનું રીઝન એ છે, લાસ્ટ ટાઈમ જ્યારે કેપિટલ ગેઇનમાં ચેન્જીસ થયા ત્યારે એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ એમ હતો કે અમારે બધા જ ટાઈપના લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં એક સ્ટાન્ડર્ડ રેટ લાગવો છે. તો નહીં કે ખાલી તમારું ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ, તમારું રિયલ એસ્ટેટ છે, એ 2 વર્ષ પછી લોંગ ટર્મ કહેવાય છે, પણ એનો પણ ટેક્સ 12.5% છે. તમારું ગોલ્ડ 2 વર્ષ પછી લોંગ ટર્મ કહેવાય છે, એનો પણ ટેક્સ 12.5% છે. તમારા અનલિસ્ટેડ સ્ટોક્સ 2 વર્ષ પછી લોંગ ટર્મ કહેવાય છે, હોલ્ડ કર્યા પછી, એનો ટેક્સ પણ 12.5% છે. તો એક 12.5%, જે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, એ સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખ્યો છે. તો મને આમાં મોટા ફેરબદલની આ બજેટથી એક્સપેક્ટેશન નથી. તો જે દર્શકો આમાં એક્સપેક્ટ કરીને બેઠા છે કે આમાં કંઈક ઘટાડો થશે કારણ કે લાસ્ટ 1.5-2 વર્ષમાં માર્કેટે કોઈ રિટર્ન નથી આપ્યું, એ વાત સાચી છે, પણ એ રિટર્નથી આ ટેક્સ રેટને કોઈ લેવા દેવા નથી. ઓફકોર્સ એક્સપેક્ટેશન છે, પણ મને આમાં પ્રીતિજી ઓનેસ્ટલી કોઈ ચેન્જીસનું એક્સપેક્ટેશન છે નહીં. એટલીસ્ટ આપણે એક્સપેક્ટેશન રાખીને થોડા દિવસ માટે આપણે જો ફાઇનાન્સ મિનિસ્ટર બની શકીએ, ઇટ્સ અ ગુડ ફીલ આપણને અપાવે છે ને. આપણે જો હોપ રાખીએ, પોઝિટિવિટી રાખીએ, તો કંઈક કદાચ મળી જાય. પણ હેવિંગ સેડ દેટ, બહુ રૂમ નથી આ વખતે આપણે જોઈ રહ્યા છે, પણ તો પણ આપણે એક્સપેક્ટેશન જો રાખવા હોય, જે તમને લાગે છે કે કદાચ વાયેબલ બની શકે છે આ વખતના બજેટમાં, જે સરકાર મે બી થોડુંક અહીંયા આમ તેમ કરીને આપણને આપી શકે છે, જો એવું એક વિશ લિસ્ટ રાખવું હોય તો તમારું શું છે? બિલકુલ પ્રીતિજી, આપણે હર વર્ષે કાંઈ ને કાંઈ વિશ લઈને જઈએ છીએ, અને એ લોકો આપણી પાસે માંગે પણ છે કે તમે લોકો શું એક્સપેક્ટ કરી રહ્યા છો. એઝ અ ઇન્ડસ્ટ્રી લીડર યા સેક્ટરના હરેક સીઈઓને બોલાવે છે, આવી રીતના એક બેઠક થાય છે, તો બધાએ પોતપોતાના એક રિકમેન્ડેશન યા પોતપોતાના સજેશન રાખ્યા છે. મારું પણ એક્સપેક્ટેશન કરતા હું એમ કહીશ, વિશ લિસ્ટ તમે જે વર્ડ વાપરો, તો 3 વિશ છે મારી આ બજેટથી. સૌથી પહેલી જે છે એ હાઉસિંગ લોન ઇન્ટરેસ્ટથી લઈને છે. પ્રીતિજી, 2014માં એક રૂલ આવ્યો કે તમે 2 લાખ રૂપિયા સુધી તમારું જે ઇન્ટરેસ્ટ ડિડક્શન છે, જ્યારે કે હું હાઉસિંગ લોન લઉં છું, એમાં 2 લાખ રૂપિયા સુધીનું જે ઇન્ટરેસ્ટ કમ્પોનન્ટ છે એ આપણને બાદ મળે છે. તો ઘણા ખરા લોકોએ આનો લાભ લીધો છે, પણ આ જે લાસ્ટ જે ચેન્જ થયું હતું એ 2014માં થયું હતું. એટલે લાસ્ટ 12 વર્ષથી આમાં કોઈ ફેરબદલ કરવામાં નથી આવ્યો. અને 2 વસ્તુ આપણે જોઈ છે, રિયલ એસ્ટેટના ભાવ વધ્યા છે, લોનના ઇન્ટરેસ્ટ રેટ ભલે ઘટ્યા હોય, પણ રિયલ એસ્ટેટના ભાવ વધવાથી લોકોની લોનની જે ક્વોન્ટમ છે એ વધ્યું છે. પેલા લોકો 50 લાખ 60 લાખ કરોડની લેતા, તો હવે 1.5, 2, 2.5 કરોડ સુધીની, 3 કરોડ સુધીની એક એવરેજ લોન સાઇઝ આવી રહી છે. તો આનું ઈએમઆઈ વધ્યું છે, અને આની અંદર જે પ્રીતિજી ઇન્ટરેસ્ટ કમ્પોનન્ટ છે એ પણ વધ્યું છે. હવે શું થશે, કોઈ લોન અત્યારે લે છે અને એનું ઇન્ટરેસ્ટ સમજો એ ભરી રહ્યા છે આખા વર્ષ દરમિયાન 4-5 લાખ રૂપિયાનું, ઠીક છે. ઈએમઆઈમાં 2 કમ્પોનન્ટ છે, પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ. હું ઇન્ટરેસ્ટની વાત કરી રહ્યો છું. તો કોઈ 4-5 લાખ રૂપિયા કદાચ ઇન્ટરેસ્ટ ભરતું હશે, પણ એમાંથી માત્ર 2 લાખ રૂપિયા ડિડક્શન મળે છે. એટલો મતલબ શું થાય છે કે બીજા જે 2-3 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ છે, 2 લાખ ઉપર જે પણ ઇન્ટરેસ્ટ છે, એ તમારું વેસ્ટ થાય છે. વેસ્ટ ઇન દેટ, કારણ કે તમને એનો કોઈ બેનિફિટ લાભ મળતો નથી. હવે આ એક્સપેક્ટેશન છે, અને આઈનો આ ઓલ્ડ રિજીમની અંદર ફોલ થાય છે, ન્યૂ રિજીમમાં તો આનો બેનિફિટ એમ પણ નથી. બટ આનો એક્સપેક્ટેશન એટલે છે કારણ કે જો આમાં ચેન્જીસ કરવામાં આવશે પ્રીતિજી, એઝ અ કન્ઝ્યુમર આપણને તો બેનિફિટ થશે, પણ આની મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ છે હાઉસિંગ સેક્ટરમાં. અને હાઉસિંગ સેક્ટરની મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ આપણને પણ ખબર છે, સિમેન્ટ, સ્ટીલ, આ બધામાં ફેરબદલ થશે. તો માર્કેટને જે અર્નિંગ એક પુશ મળવું જોઈએ છે હાઉસિંગ સેક્ટરથી, એ બહુ મોટું મળશે, કારણ કે એઝ અ એન્ડ કન્ઝ્યુમર મારી અફોર્ડેબિલિટી વધશે, કારણ કે મને ટેક્સ બેનિફિટ વધશે. તો મારું ફર્સ્ટ વિશ લિસ્ટ છે કે આ 2 લાખ છે એને અનલિમિટેડ ઇન્ટરેસ્ટ ડિડક્શન કરવું જોઈએ. જે ઓલરેડી તમે જો અત્યારે એડ્યુકેશન લોન લ્યો છો તો એમાં અનલિમિટેડ ઇન્ટરેસ્ટ મળે છે, અથવા તો આની લિમિટ 4-5 લાખ સુધી લઈ જવી જોઈએ. એ મારી ફર્સ્ટ આસ્ક છે. સેકન્ડ પ્રીતિજી,
ન્યૂ રિજીમ માટે 75,000 સુધી એક જ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે અને એ સિવાય બીજા કોઈ લાભ નથી. એક એનપીએસ નો બેનિફિટ છે અને એક તમારો ન્યૂ રિજીમનો બેનિફિટ, ન્યૂ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો બેનિફિટ છે. તો આ જો 75,000 થી 1 લાખ સુધી કરવામાં આવે તો 13 લાખ રૂપિયા સુધી સેલરીડ એમ્પ્લોયને કોઈ ટેક્સ નહીં ભરવો પડે. એ સિવાય જે પેન્શનર છે, ઘણા બધા લોકો છે જેને એક સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે, જે એલિજિબલ છે, એની માટે થોડી રાહત થશે, કારણ કે ઇન્ફ્લેશન તો તમારું વધી રહ્યું છે અને પર્સનલ લેવલ પર તમારી થોડી સેવિંગ્સ થવી છે, ઓછી થઈ રહી છે. તો સેકન્ડ મારી વિશ છે કે 75,000 નું તમારું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને 1 લાખ તરફ જાય. તમારી સ્લેબમાં કોઈ બેનિફિટ ન આપો તો ચાલશે, બટ એટલીસ્ટ આ સેકન્ડ વિશ છે. અને થર્ડ વિશ લિસ્ટ એ કોમન છે હરેક સેગમેન્ટ ઓફ બજેટ માટે, કારણ કે નો નેગેટિવ ઇઝ અ પોઝિટિવ. તો મારી એક્સપેક્ટેશન છે કે ટેક્સ રેટ વધારવામાં ન આવે, કેપિટલ ગેઇનમાં કોઈ વધારો કરવામાં ન આવે, યા કોઈ જાતની બીજી વધારે ટેક્સેશન ન નાખવામાં આવે. સો મને લાગે છે એક બહુ મોટી રાહત છે. સો કન્ટિન્યુટી મેન્ટેન કરવી જોઈએ અને વધારે ટેક્સ ન આવે એ મારી એક એક્સપેક્ટેશન છે. સો નો નેગેટિવ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પોઝિટિવ આઈ એમ એક્સપેક્ટિંગ ફ્રોમ ધીસ બજેટ. જી, તો ઓફકોર્સ કંઈ આપે નહીં તો કંઈ નહીં, પણ કોઈ નેગેટિવ આપણને અહીંયા કોઈ અપ્રોચ જોવા ન મળે. આઈ ડોન્ટ થિંક કે આપણે એટલું નેગેટિવ જવું જોઈએ, બિકોઝ અત્યારના આઈ થિંક એનો પણ રૂમ બહુ ઓછો લાગી રહ્યો છે આમ જોવા જઈએ, બિકોઝ જે એમને મેજર્સ આપ્યા છે કન્ઝમ્પશનને પુશ કરવા માટે, જો વધારે ટેક્સ નાખે છે તો આઈ થિંક આખો એમનો એમ ફૂલફિલ નહીં થાય. એટલે મે બી આપણે પોઝિટિવ આપણે બહુ એક્સપેક્ટ ન કરીએ, પણ નેગેટિવ પણ બહુ એક્સપેક્ટ નહીં કરવું જોઈએ. બટ હેવિંગ સેડ દેટ, જે રીતના આપણો રેવન્યુ વધી રહ્યો છે, રાઈટ, પછી ડિરેક્ટ ટેક્સથી હોય કે ઇનડિરેક્ટ ટેક્સથી હોય, જે જીએસટીના આપણે રિફોર્મ્સ જોયા છે, સો રેવન્યુ સારો છે સરકાર પાસે અને હજી આપણે એમાં વધારો જ જોઈશું. અને પ્લસ જે આપણે જે ડેફિસિટ ફાઇનાન્સિંગની વાત કરતા હોઈએ છીએ એમાં પણ આપણે સારો એવો સુધારો જોયો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અને કઈ રીતના આપણે માનીને એમ ચાલી રહ્યા છે કે મે બી ટેક્સમાં તો આ વખતે બહુ આપણને સુધારો નહીં જોવા મળે, કે તમને બહુ વધારે કપાત તો જોવા નહીં મળે? વાય આર વી થિંકિંગ લાઈક દેટ? બિલકુલ પ્રીતિજી, બીકોઝ સી એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર્સ, ઓકે, એ લોકોની એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. એ લોકોને ટેક્સને ઓછો રાખવો છે, કારણ કે એઝ અ કન્ઝ્યુમર એ લોકોના હાથમાં સેવિંગ્સ વધશે, ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. એટ ધ સેમ ટાઈમ ગવર્મેન્ટને રિવેન્યુ પણ જોવે છે. તો એક જે ફિસ્કલ ડેફિસિટ કહેવાય છે એનો એક ટાર્ગેટ લઈને ગવર્મેન્ટ ચાલે છે. એ ફિસ્કલ ડેફિસિટનો જો ટાર્ગેટ મેન્ટેન કરશે તો બહુ બધું એફઆઈઆઈ મની, જે ફોરેન ઇન્વેસ્ટર મની છે, એ બધી પણ કદાચ થોડી પાછી આવવાની શરૂ થાય. કેમ? કારણ કે બધાને લેસ લેવરેજ માં ઇન્વેસ્ટ કરવું ગમે છે એઝ અ કન્ટ્રી ઓલ્સો, રાઈટ? સો ઇન્ડિયાની જો ફિસ્કલ ડેફિસિટ બહુ સારી હશે, એની હેલ્થ બહુ સારી હશે, તો મને લાગે છે એ બહુ પોઝિટિવ છે ઇન્ડિયા માટે. બીજી તરફ આપણે જોવા જઈએ તો ઇન્ફ્લેશન પણ, ઓવરઓલ ઇન્ફ્લેશન આપણે જે જોવા જઈએ છીએ, જે ગવર્મેન્ટ પબ્લિશ કરે છે, એ પણ બહુ નીચેની સાઈડ અને એ લોકોની જે એક રેન્જ છે એની અંદર રહ્યું છે. સો અહીંયા આગળ એ લોકોને વધારે ટેક્સ લેવાની જરૂર કદાચ નહીં પડે. બટ એટ ધ સેમ ટાઈમ જો ફિસ્કલ ડેફિસિટનો અને જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે એને બરાબરથી કરી શકશે તો મને લાગે છે એ લોકોનો આ ફિગર, જે ફિસ્કલ ડેફિસિટ પર બધાની નજર પડશે, એ એક હેલ્ધી રહેશે અને એને લીધે માર્કેટ ચીયર પણ કરશે. બીજી વસ્તુ પ્રીતિજી, કેમ એ લોકોને વધારે ટેક્સ વધારવાની જરૂર નથી? કારણ કે આપણે જેમ વાત કરીએ એમ ઓલરેડી કેપિટલ ગેઇનની જે વાત થાય છે એ ઓલરેડી વધ્યો છે. ઓફકોર્સ એમાં એને બહુ સારું રિવેન્યુ હજી આવ્યું નથી, કારણ કે માર્કેટ એટલું પોઝિટિવ રિટર્ન આપ્યું નથી 2024 પછી. બટ જ્યારે પણ લોકો પ્રોફિટ બુક કરશે નેક્સ્ટ 1, 2, 3 વર્ષમાં, ત્યારે પણ એ 12.5% લેખે યા તો 20% જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, એમાં એક કાફી સારું રેવન્યુ એ લોકોને આવશે. સેકન્ડ વસ્તુ, એની સામે એ લોકોએ બેનિફિટ લાસ્ટ યર આપી દીધો છે 12 લાખ સુધીનો, તો એ બેલેન્સ કરી નાખ્યું છે. સામે કેપિટલ ગેઇન વધ્યો, અહીંયા 12 લાખ સુધીની એક રાહત આપી છે. તો અને બીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ, તમે જે કીધું એ જીએસટી, અને હવે બજેટની જરૂર નથી એ લોકોને ચેન્જીસ કરવા માટે. જેમ તમે કીધું ઓપનિંગ રિમાર્ક્સમાં જ, બજેટ પહેલા જ ઓક્ટોબર, નવરાત્રીના ટાઈમ પર ઓક્ટોબર 2025માં એક બહુ મોટી રાહત આપવામાં આવી. જીએસટી 2.0 જેને આપણે કીધું, જીએસટીમાં બહુ બધા ફેરબદલ કરવામાં આવ્યા અને એન્ડ કન્ઝ્યુમર માટે પણ રાહત આપવામાં આવી. તો ત્યાં પણ એક ઇકોનોમીને પુશ અપાઈ ગયું છે. સો પ્રીતિજી, આઈ વોન્ટ ટુ કન્સોલિડેટ, જે મેં તમને લાસ્ટ 10 મિનિટમાં કીધું, જીએસટીમાં પુશ મળ્યો છે. 12 લાખ સુધીની ઇન્કમને લીધે લોકોની પાસે સરપ્લસ મની વધી છે. આ બધાની ઇફેક્ટ નેક્સ્ટ 6 મહિનાથી 12 મહિનામાં ઇન્ડિયામાં દેખાશે. સો ઇક્વિટી માર્કેટ માટે પણ પોઝિટિવ છે, એઝ અ કન્ટ્રી પણ પોઝિટિવ છે. સો દેટ્સ વન ઓફ ધ રીઝન કે આમાં બજેટ પાસે મારી એક્સપેક્ટેશન ઇન ટર્મ્સ ઓફ આઈધર બેનિફિટ ઓર પનિટિવ એક્શન્સ બંને માટેની ઓછી છે. પણ કમ્પ્લાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ આપણે ચેન્જીસ એક્સપેક્ટ કરવા જોઈએ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ
આઈટીઆર ફોર્મ્સ કે ઇઝ ઓફ ફિલિંગ અપ ધ ફોર્મ્સ કે એવી રીતના કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા? બિલકુલ પ્રીતિજી, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. કારણ કે બજેટની સાથે હજી એક વસ્તુ ઇન્ડિયામાં ફેરબદલ થવા જઈ રહી છે. શાયદ એની બધા એ લોકો વાત ઓછી કરે છે કે કદાચ ભૂલી ગયા છે. કારણ કે પ્રીતિજી, 1962માં જે ઇન્કમ ટેક્સ બનાવાયું હતું, જે અમે લોકો ભણ્યા છે એઝ અ સીએ કરતા હતા ત્યારે, એમાં હવે આવી રહ્યો છે ઇન્કમ ટેક્સ 2025, જે લાગુ થશે 1 એપ્રિલ 2026 થી. સો આખું ઇન્કમ ટેક્સને બહુ સિમ્પ્લિફાય કરવામાં આવ્યું છે. ઓફકોર્સ સિમ્પ્લિફાય ફ્રોમ ધ અર્લિયર વર્ઝન. એમ નથી કહેતો કે એક લેમેન માટે ઇઝી થઈ જશે સાંભળવું, વિચારવું અને વાંચવું. બટ 2025 ઇન્કમ ટેક્સ એક્ટ 2025 ઇમ્પ્લિમેન્ટ થશે 1 એપ્રિલથી. તો આપણે બજેટમાં થોડા ઘણા અનાઉન્સમેન્ટ એવા જોઈ શકીએ જે એ વસ્તુને કોમ્પ્લિમેન્ટ કરશે. તો 1 એપ્રિલ 2026થી ખાલી બજેટ 26 ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, પણ આખું ઇન્કમ ટેક્સ ઇમ્પ્લિમેન્ટ થશે. હવે વાત આવી છે તમારો પોઈન્ટ છે પ્રીતિજી, એઝ કરન્ટલી તમે જોઈ રહ્યા છો બહુ બધા લોકોને ઇન્કમ ટેક્સના ન જ આવ્યા છે, બહુ બધી નોટિસીસ આવી છે, અને હજી અત્યાર સુધી પણ અમારા ઘણા ખરા ક્લાયન્ટના રિફંડ નથી આવ્યા. ઓકે, જે રિફંડ ડ્યુ છે. તો મેં જોયું છે કે એક કમ્પ્લાયન્સ જે ગવર્મેન્ટની કોશિશ રહી છે કે એને ઇઝી કરવું અને આ બધી વસ્તુ, પણ હજી એટલી ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજમાં અમે એ લોકોએ નથી જોઈ. સો મને લાગે છે કે એઝ ઓફ કમ્પ્લાયન્સની બહુ જરૂર છે. ટીડીએસના વેરિયસ રેટ છે, ટીસીએસનું જે રેટ છે એ બહુ હાઈ છે. પ્રીતિજી, આજે કોઈને ફોરેનમાં ઇન્વેસ્ટ કરવું છે 10 લાખ ઉપર, તો એને 20% ટીસીએસ આપવું પડશે. એટલે કોઈ 20 લાખ રૂપિયા જો ફોરેનમાં નિવેશ કરવા છે, યા ફોરેન રેમિટન્સ કરવું છે માની લો, યા ફોરેન ફરવા જવું છે અને એનો 10 લાખ ઉપરનો ખર્ચો થાય છે, તો એ 10 લાખની ઉપર જે પણ એડિશનલ તમે ખર્ચો એમાં 20% ટીસીએસ આપવું પડશે. ટીસીએસ ભલે કોઈ ટેક્સ નથી, પણ મારો કેશ આઉટફ્લો તો છે. તો ટીડીએસ અને ટીસીએસમાં થોડી રેશનલાઇઝેશનની જરૂર છે. કારણ કે ટીડીએસ અને ટીસીએસનો મતલબ એમ છે કે એ લોકોને એક એડવાન્સમાં થોડો ટેક્સ જોવે છે, યા તો એ જે ખર્ચા થઈ રહ્યા છે એને નોટિસ કરવા છે કે કઈ જાતના ખર્ચા થઈ રહ્યા છે. બટ એનો મતલબ એમ નથી કે એઝ અ કન્ઝ્યુમર, એઝ અ ટેક્સ પેયર મારો બહુ સારો કેશ ફ્લો ત્યાં બ્લોક થઈ જાય છે. તો ટીડીએસ અને ટીસીએસમાં રેશનલાઇઝેશનની જરૂર છે, અને આઈ થિંક આ બેસ્ટ ટાઈમ છે. કારણ કે તમે નવો એક્ટ લઈને આવી રહ્યા છો, તો એની સાથે પ્રોપરલી આ બજેટને તમે સિંક કરી નાખો અને પ્રોપરલી તમે આ બધા જ રૂલને આવરી લો એની અંદર, તો એક બહુ મોટો ફાયદો જોવા મળશે અને કન્ઝ્યુમર એટલીસ્ટ હેપી થશે, ટેક્સ પેયર હેપી થશે કે મારી પાસે ટેક્સનું બર્ડન કદાચ વધ્યું નથી, મેન્ટેન થયું છે યા ઓછું થયું છે, પણ એની સામે મારી કમ્પ્લાયન્સ પણ થોડી શાંત અને રાહત થઈ છે. અને નીતિશભાઈ, જે પહેલો સવાલ આવી રહ્યો છે મયંક શાહનો આવી રહ્યો છે, અને એ કહી રહ્યા છે કે અત્યારના જેની પાસે પ્રેશિયસ મેટલમાં જેનું રોકાણ હશે ને સારો એવો નફો અત્યારના થઈ રહ્યો છે ને એમને સિલ્વર ઇટીએફમાં એક સારો નફો થઈ રહ્યો છે, તો આગળ શું કરવું જોઈએ? કન્ટિન્યુ કરવું જોઈએ, પ્રોફિટ બુક કરી લેવો જોઈએ? ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા કઈ રીતના ઇફેક્ટ થઈ શકે છે? બિલકુલ પ્રીતિજી, આઈ થિંક બહુ બધા લોકોએ લાસ્ટ 6, 8, 12 મહિનામાં યા 2 વર્ષમાં ગોલ્ડ અને સિલ્વરમાં કાફી સારું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જેમ આમનો પણ ક્વેશ્ચન છે. તો સિલ્વરમાં મારો એટલીસ્ટ તમે સિલ્વરમાં એઝ અ કમોડિટી મારો વ્યૂ જોવો તો મને લાગે છે કે લાસ્ટ 1-1.5-2 વર્ષમાં બહુ સારું રિટર્ન આપ્યું છે. હજી આગળ કદાચ શોર્ટ ટર્મમાં પણ એ કન્ટિન્યુ થઈ શકે, કારણ કે એક ફેઝમાં છે, જે એક મોમેન્ટમ ફેઝમાં આપણે કહી શકીએ. બટ મારો મત એ છે કે જો તમારા પોર્ટફોલિયોનું ઓવરઓલ પોર્ટફોલિયોનું 10, 12, 15 કરતાં તમારા ગોલ્ડ અને સિલ્વરમાં અલોકેશન થઈ ગયું છે, તો એઝ અ પર્સનલ ફાઇનાન્સની દ્રષ્ટિએ તમને કહું તો એને થોડું ઘટાડવું જોઈએ. અને ઓફકોર્સ તમે પ્રોફિટ બુક કરશો અને તમારું 12 મંથ્સ કરતાં લોંગ ટર્મ તમારી ETF છે 12 મંથ્સ કરતાં વધારે, તો તમને 12.5%નો ટેક્સ લાગશે, અને એની કરતાં ઓછી છે તો તમને તમારો સ્લેબ રેટ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. બટ જો તમે લોંગ ટર્મમાં છો ને 12.5%નો ટેક્સ છે, તો તમારે એની સામે કોઈ પણ ઇક્વિટીમાં તમારું નિવેશ કર્યું છે અને એમાં તમને કાંઈ લોસ છે, તો એ સાથે તમે સેટ ઓફ કરી શકશો. સો ઇક્વિટીનો પોર્ટફોલિયો પણ ઓપન કરો સાથે. ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ રિવ્યૂ દેટ. એવા કોઈ સ્ટોક્સ છે યા તમને એ વેચવા છે, એમાં લોસ છે, યા પછી તમે પાછા પણ એને લઈ શકો ટેક્સ પ્લાનિંગ માટે. બટ સિલ્વરનો પ્રોફિટ બુક કરીને તમારી સામે જે પોર્ટફોલિયોમાં ઇક્વિટીના પોર્ટફોલિયોમાં જો તમારો કોઈ લોસ છે, તો તમે એને સેટ ઓફ કરી શકશો. તો આ તમારું ટેક્સ પ્લાનિંગ પણ આની સાથે થઈ જશે. એની સાથે તમારા પોર્ટફોલિયોનું રિસ્ક પણ થોડું ઓછું થઈ જશે જો ફ્યુચરમાં સિલ્વર આઈધર સ્ટેગ્નન્ટ રહે યા અહીંયાથી નીચે પડે. અને દર્શકોને યાદ કરાવી દઈએ કે અમે લાસ્ટ વીકના શોમાં નીતિશભાઈએ કઈ રીતના તમે ટેક્સ સેટ ઓફ કરી શકો છો, પછી લોંગ ટર્મ હોય શોર્ટ ટર્મ હોય, એમાં આપણે આ બધી વાતચીત કરી હતી. પણ આજે જો સવાલ આવ્યો છે એટલે આપણે આ સવાલ પર પણ વાત કરી. સાથે જયેશ પરમારનો નેક્સ્ટ સવાલ છે. હવે ન્યૂ જે આપણી ટેક્સ રેજીમ છે, રાઈટ, એમાં આપણે એનપીએસનો એક બેનિફિટ મળે છે. તમને લાગે છે કે અહીંયા એ પૂછી રહ્યા છે કે હવે આ શું કન્ટિન્યુ થઈ શકે છે? જો એનપીએસમાં ઇન્વેસ્ટ કરતા હોય, નિવેશ કરતા હોય, તો કઈ રીતની ટેક્સ રાહત આગળ જતાં મળી શકે છે?
પ્રીતિજી, આ બહુ બ્રિલિયન્ટ ક્વેશ્ચન છે, બિકોઝ આ મારો પણ ઓપિનિયન છે. કારણ કે ગવર્મેન્ટ અત્યારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એનપીએસને બહુ પુશ કરી રહી છે. કારણ કે તમે સેલરીડ છો યા પ્રોફેશનલ છો, તમારી પાસે હવે કોઈ મોટિવ નથી વધારે. જે લોકો એટલા ડિસિપ્લિન નથી ઇન્વેસ્ટ, એની પાસે મોટિવ નથી. પહેલા એક ટેક્સ સેવિંગને લીધે લોકો ઇન્વેસ્ટ કરતા હતા. હવે જે એનપીએસ છે, જેને તમે એક પ્રોડક્ટ માનો છે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટેનો, એમાં કેવું છે અત્યારે 2 સેક્શનમાં તમને બેનિફિટ મળે છે. જો તમે ન્યૂ રિજીમમાં છો અને તમે સેલરીડ છો, તો તમે એમ્પ્લોયરની પાસે જો ઓપ્શન છે, તો તમે અપ ટુ 14% તમારી બેઝિક સેલરીના નિવેશ કરી શકો છો અને એનો બેનિફિટ મળે છે. બટ એઝ અ પ્રોફેશનલ જો હું ન્યૂ રિજીમમાં છું, તો મને કોઈ બેનિફિટ નથી મળતો એનપીએસમાં નિવેશ કરવાનો, કારણ કે હું એમ્પ્લોયમેન્ટની અંદર નથી, હું જોબ નથી કરતો. મને લાગે છે કે તમારે એનપીએસને પુશ કરવું છે, એને એક લોંગ ટર્મ તરીકે આખા ઇન્ડિયામાં તમારે એને એક ફેલાવવું છે, તો ન્યૂ રિજીમની અંદર સેલ્ફ એમ્પ્લોયડ અને પ્રોફેશનલ માટે પણ એનપીએસ નો એક આ બેનિફિટ ઇન્ટ્રોડ્યુસ કરવો જોઈએ, જે ન્યૂ રિજીમમાં સેલરીડ માટે બિલકુલથી છે. કારણ કે પ્રીતિજી, અત્યારે ઓલ્ડ રિજીમમાં અપ ટુ 50,000 નો બેનિફિટ મળે છે જો કોઈ સેલ્ફ કોન્ટ્રીબ્યુશન કરે છે. અને ઘણા ખરા, જેમ આપણે જોયું છે, અરાઉન્ડ 80-85% લોકો ન્યૂ રિજીમ તરફ શિફ્ટ થઈ ગયા છે. એમાં બિઝનેસ પ્રોફેશનલ તો કાફી લોકો શિફ્ટ થઈ ગયા છે એ લોકો પાસે, કારણ કે એચઆરએ, એલટી આ બધા બેનિફિટ નથી હોતા. ઠીક છે, તો એને જો અગર એનપીએસ નો બેનિફિટ એક્સટેન્ડ કરવામાં આવે અંડર ધ ન્યૂ રિજીમ, તો એનપીએસને અહીંયાથી એક બહુ મોટો પુશ મળી શકે છે. તો મને લાગે છે એનપીએસ ન્યૂ રિજીમમાં સેલરીડ માટે તો કન્ટિન્યુ થશે, બટ ઇનફેક્ટ પ્રોફેશનલને પણ આ બેનિફિટ આપવો જોઈએ. યસ, તો એનપીએસ ઓફકોર્સ બિકોઝ ગવર્મેન્ટનું ફેવરેટ એક એવન્યુ છે જેને પુશ આપવાની કોશિશ કરી રહ્યા છે. તો અહીંયા આ વર્ષે પણ આ એક બેનિફિટ એના કન્ટિન્યુ થઈ શકે છે. પણ એ સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. નીલેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.